चलो હવે આપણે લઈએ સમાંતર પ્લેટ કેપેસિટર। તો સમાંતર પ્લેટ કેપેસિટરના નામાંતર પ્લેટ કેપેસિટર આપણે તો અહીંયા સમાંતર તેનું નામ છે આપણે બે સમાંતર પ્લેટ લેશું સુવાહક બે સમાંતર પ્લેટ। હવે તમને ઈ ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે બે સુવાહક શું કામ લીધા। બે સુવાહક લેવાનું કારણ એ છે કે જો એક સુવાહકની બદલે બે સુવાહક લેવામાં આવે તો આપણે જાણીએ છીએ કે બે સુવાહક લેવાથી આપેલ કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય વધારી શકાય અને કેપેસિટન્સનું મૂલ્ય વધે એનો મતલબ શું થાય તો કે એનો મતલબ એવો થાય કે એની ઉપર આપણે વધારે વિદ્યુતભાર સંગ્રહ કરી શકીએ, એની અંદર વધારે ઉર્જા સંગ્રહ કરી શકીએ। તો અહીંયા બે સુવાહક આપણે લીધા છે। કોઈ પણ સુવાહકથી બનતી રચના એને આપણે કેપેસિટર કહી શકીએ કે કોઈ પણ સુવાહક હોય એમાં તમે વિદ્યુતભાર સંગ્રહ કરી શકો છો, એટલે કોઈ પણ સુવાહક હોય કે જેની ઉપર વિદ્યુતભાર સંગ્રહ કરી શકાય એવી રચનાને કેપેસિટર કહેવાય। પણ જો એક સુવાહકની બદલે બે સુવાહક લેવામાં આવે તો આપણે વધારે વિદ્યુતભાર સંગ્રહ કરી શકીએ છીએ, એનું કેપેસિટન્સ આપણે વધારી શકીએ છીએ, બરાબર। એટલે કે કેપેસિટન્સનું જનરલ સૂત્ર શું હતું? C બરાબર Q/V। પણ એ Q અને V ઉપર આધારિત નથી, કેમ કે જેટલા ગણા Q વધે એટલા ગણા V વધે તો ગુણોત્તર અચળ રહે। પણ એકની બદલે જો બે સુવાહક લેવામાં આવે તો ઓછા વોલ્ટેજે તમે વધારે વિદ્યુતભાર સંગ્રહ કરી શકો છો, એટલે કે તમે એનું કેપેસિટન્સ વધારી શકો છો, બરાબર। તો અહીં આપણે બે સમાંતર પ્લેટોથી બનતું એક કેપેસિટર વિચારીએ તો આવી રચનાને કહેવાય સમાંતર પ્લેટ કેપેસિટર। હવે આ બે પ્લેટ તટસ્થ છે અને આપણે એવું વિચારીએ કે જો આ બે પ્લેટ તટસ્થ હોય તો અહીંયાથી હું +Q વિદ્યુતભારને ઉપાડીને અહીંયા લાવી દઉં, એટલે કે ધીમે ધીમે અહીંયાથી હું +Q વિદ્યુતભારને ઉપાડીને અહીંયા મૂકતો જાઉં તો એક સમયે અહીંયા આવી ગયો +Q વિદ્યુતભાર અને અહીંયા આવી ગયો -Q વિદ્યુતભાર। આવું કઈ રીતે કરી શકાય એ બધી રચનાઓ આપણે આગળ ભણશું, આ બેટરીની મદદથી કરી શકાય। પણ અત્યારે તમે એટલું સમજો ખાલી કન્સેપ્ટ માટે કે ભાઈ માની લો કે મેં અહીંયાથી +Q વિદ્યુતભારને ઉપાડીને અહીંયા મૂક્યો તો અહીંયા આવી ગયો +Q વિદ્યુતભાર, તો અહીંયા આવી ગયો -Q વિદ્યુતભાર, બરાબર। +Q અને -Q, તો આવી રીતે +Q અને -Q વિદ્યુતભાર જો આની ઉપર આવી ગયો તો મેં તમને ગયા લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે ભાઈ આપણે જે કેપેસિટર શું કામ બનાવ્યું, કારણ કે આપણે ઉર્જાનો સંગ્રહ કરવા માંગીએ છીએ અને વધુ ઉર્જાનો સંગ્રહ કરવા માંગીએ છીએ। તો અહીંયા બે સુવાહક હોવાથી આપણે વધુ ઉર્જા તો સંગ્રહ કરી શકશું, પણ એ ઉર્જા બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલી ન હોવી જોઈએ, બહુ નાના વિસ્તારમાં સીમિત ઉર્જા હોવી જોઈએ, તો એ ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ। તો અહીંયા જે છે એ અહીંયા +Q અને અહીંયા -Q વિદ્યુતભાર આવી ગયો, તો હવે જે ઉર્જા છે વિદ્યુત ક્ષેત્ર છે આટલા વિસ્તાર પૂરતું જ સીમિત હશે, વિદ્યુત ક્ષેત્રની બહારના ભાગમાં નહીં હોય, એ હમણાં આપણે સાબિત કરશું। બીજી વાત એ કે આપેલ તંત્ર ઉપર પહેલા પણ વિદ્યુતભાર 0 જ હતો અને હજી પણ વિદ્યુતભાર 0 છે, પણ તમે કેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત કરાવ્યો તો કે +Q વિદ્યુતભારને મેં અહીંયા લઈ આવ્યો, તો અહીંયા +Q વિદ્યુતભારને અહીંયા -Q, તો મેં કેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત કરાવ્યો અહીંયા +Q। તો એ જે સ્થાનાંતરિત થયેલો વિદ્યુતભાર છે +Q એને જ કહેવાય કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર। તમને એવું લોજિકલી એવું પૂછવાનું મન થાય કે સર ટોટલ વિદ્યુતભાર તો 0 છે, વાત સાચી છે, ટોટલ વિદ્યુતભાર 0 છે હજી પણ, અને પહેલા પણ 0 જ હતો, પણ તેમ છતાંય અહીંયા +Q ને અહીંયા -Q કઈ રીતે આવ્યા તો કે અહીંયાથી તમે +Q વિદ્યુતભાર અહીંયા લઈ આવ્યા, તો કેપેસિટરની ધન પ્લેટ ઉપરના વિદ્યુતભારને કેપેસિટરનો વિદ્યુતભાર ગણવામાં આવે છે। ટોટલ વિદ્યુતભાર 0 જ છે, તેમ છતાં પણ જો હું તમને પૂછું કે આ કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર છે તો કે કેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત થયો છે, જો તો કે +Q, બરાબર। અહીંયાથી +Q વિદ્યુતભાર આવ્યો, એટલે હવે આપણે એમ બોલશું કે કેપેસિટરની ધન પ્લેટ ઉપરના વિદ્યુતભારને શું કહેવાય? કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર। બોલો તો, કેપેસિટરની ધન પ્લેટ ઉપરના વિદ્યુતભારને કહેવાય કેપેસિટર પરનો વિદ્યુતભાર। ફરીવાર, કેપેસિટરની ધન પ્લેટ ઉપરના વિદ્યુતભારને કહેવાય કેપેસિટર પરનો વિદ્યુતભાર। તો અહીંયા +Q વિદ્યુતભાર છે તો આ કેપેસિટર ઉપર Q વિદ્યુતભાર છે એમ ગણી શકાય। બીજી વાત કે હવે આ જે કેપેસિટરની જે આપણે સમાંતર પ્લેટો લીધી છે આવી રીતે લીધી છે, બે સમાંતર પ્લેટો, બરાબર, અને બે પ્લેટનો એરિયા છે એને હું કીધું કેપિટલ A। તો અહીંયા હું લખું તો અહીં કેપેસિટરની પ્લેટ નું ક્ષેત્રફળ
કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ એને હું નામ આપી દઉં એમ, અને કેપેસિટર જે ક્ષેત્રફળ એને હું નામ આપી દઉં એમ, અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે અંતર છે એને હું નામ આપી દઉં ડી. બરાબર, તો બંને પ્લેટ વચ્ચેનું અંતર પણ અહીંયા મેં શું કર્યું છે કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર તમને દેખાય એના માટે મેં અહીંયા મોટું બતાવ્યું છે. ખરેખર કેપેસિટરની જે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે ને બહુ સૂક્ષ્મ છે. કેટલું સૂક્ષ્મ છે તો કે ભાઈ માનો કે હું તમને એમ કહું કે ભાઈ આ પ્લેટનો એરિયા 1 મીટર સ્ક્વેર છે, આ પ્લેટનો એરિયા 1 મીટર સ્ક્વેર છે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે 1 મિલીમીટર. બરાબર, આ 1 મિલીમીટર, તો આ 1 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર, એટલે કે 10 મીટર સ્ક્વેર આ 10 મીટર સ્ક્વેર, બે પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર. એવી રીતે કે એરિયા છે એટલે કે આના જે પરિમાણ છે લંબાઈ અને પહોળાઈના પરિમાણ એની કરતાં આ પરિમાણ છે ને બહુ નાનું હશે. એટલે કે આના લંબાઈ પહોળાઈના પરિમાણ કરતાં આ બે પ્લેટો વચ્ચેના અંતરનું પરિમાણ છે એ બહુ નાનું છે. બરાબર, એટલે કે આના પ્લેટોના લંબાઈ પહોળાઈ મીટરમાં છે, તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે મિલીમીટરમાં. એટલે પ્લેટની કેપેસિટરનું ક્ષેત્રફળ એ અને બે પ્લેટ વચ્ચેનું અંતર કેવું છે સ્મોલ ડી. બરાબર, આવી રીતનું આખું આ સ્ટ્રક્ચર છે કે એરિયા કરતાં આ બે વચ્ચેનું અંતર જે છે સ્મોલ ડી એનું પરિમાણ બહુ નાનું છે. હવે આપણે એવું થાય કે ભાઈ તો કેપેસિટરની પ્લેટનો એરિયા એ છે અને વિદ્યુતભાર કેટલો છે ક્યુ, અને અહીંયા કેટલો છે માઇનસ ક્યુ. તો કોઈ સમતલ ઉપર વિદ્યુતભાર હોય તો શું વ્યાખ્યાયિત થશે પૃષ્ઠ ઘનતા. તો બોલો આ પ્લેટની પૃષ્ઠ ઘનતા શું થશે? તો પ્લેટની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર આવશે ક્યુ અપોન એ. બરાબર, એટલે કે આ ધન છે તો અહીંયા આવશે સિગ્મા બરાબર ક્યુ અપોન એ, આ ઋણ છે તો અહીંયા આવશે માઇનસ ક્યુ અપોન એ, પણ ટૂંકમાં મૂલ્ય છે સિગ્મા બરાબર ક્યુ અપોન એ. અને ધન પ્લેટ ઉપરના વિદ્યુતભારને જ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર આપણે ગણશું. તેથી આ જે પૃષ્ઠ ઘનતા છે ધન પ્લસ ક્યુ એને જ મેં અહીંયા કન્સિડર કર્યા છે કે ભાઈ ધન પ્લેટનું જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા બરાબર ક્યુ અપોન એ. હવે આની પહેલાનો જે પ્રશ્ન હતો મેં જે તમને કેપેસિટર વિશેની જે પાયાની વાત કરી એમાં મેં તમને કીધું હતું કે એમાં આપણને પ્રશ્ન એ નડતો હતો કે જો એક ગોળો હોય તો એનું કેપેસિટન્સ નાનું હોય, જો બે સુવાહક હોય તો બે ગોળા હોય તો કેપેસિટન્સ વધી જાય. બીજો પ્રશ્ન એ નડતો હતો આપણને કે એની ઉર્જા ક્યાં સુધી વિતરિત થયેલી હતી, તો કે ઇન્ફિનિટ સુધી. એ ઉર્જા આપણા માટે કોઈ કામની નથી. પણ અહીંયા જે ઉર્જા છે બરાબર, એટલે કે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં જે ઉર્જા અહીંયા સંગ્રહિત થયેલી છે, આ ઉર્જા શું કામ સંગ્રહિત થયેલી હોય? કારણ કે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લાવવા માટે તમારે કાર્ય કરવું પડ્યું હોય, અને એ કાર્ય છે અહીંયા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોય ઉર્જા. કેમ કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે બરાબર, અને તમે અહીંયાથી અહીંયા લાવો એટલે ધીમે ધીમે થોડો વિદ્યુતભાર લાવો તો આના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે, અને એ ઉર્જા અહીંયા સંગ્રહિત થયેલી હોય વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. એ ઉર્જા આટલા વિસ્તારમાં સમાયેલી છે, બહારના ભાગમાં ઉર્જા નથી, વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં નથી. એ આપણે ચેક કરીએ. બરાબર, જો અહીંયા તો એના માટે તમને યાદ કરો તો કે અનંત વિસ્તારનું સમતલ, કેમ કે બે પ્લેટ વચ્ચેનું અંતર તો બહુ નાનું છે માટે અનંત વિસ્તારનું સમતલ ગણી શકાય બે પ્લેટને. કેમ કે બે પ્લેટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર, અને માની લો કે બે પ્લેટનો એરિયા 1 મીટર સ્ક્વેર, તો અનંત વિસ્તારનું સમતલ થઈ ગયું. હવે અનંત વિસ્તારનું જો આ સમતલ હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર બહુ નાનું હોય તો આ અનંત વિસ્તારનું સમતલ આને ગણી શકાય. તો આવા અનંત વિસ્તારના સમતલના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો એનો આન્સર આપણે સૂત્ર ભણી ગયા સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. બોલો તો અનંત વિસ્તારના વિદ્યુતભારી સમતલના લીધે, અનંત વિસ્તારનું જો વિદ્યુતભાર સમતલ હોય એના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો પેલા આપણે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો માની લો કે હું એ બિંદુએ મેળવું, બહારનું બિંદુ, માની લો કે આ સી બિંદુ એ પણ બહારનું બિંદુ, તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો અહીંયા હું લખું કેપેસિટરના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એને હું કીધું ઈ આઉટ. બરાબર, આઉટસાઇડ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય
તો અહીંયા મને લખાવો તો જો તો આ પ્લસ પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર આમ હશે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, અને માઇનસ પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર આમ હશે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. બે સમાન મૂલ્યના એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. અને તમને એ પણ યાદ હશે કે સમાંતર પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસનું આ બાજુ તો માઇનસનું આ બાજુ અહીંયા કેન્સલ થઈ ગયું. એવું જ આ બાજુ જો તો માઇનસનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હશે તો કે આ બાજુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, અને પ્લસનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. બે એકબીજાની અસરને કેન્સલ કરી નાખી. તો જો અહીંયા ઉર્જા જે સંગ્રહિત થયેલી છે એ બહારના ભાગમાં નથી, બરાબર. એટલે કે ઉર્જાને તમે કેદ કરી શક્યા, બહુ નાના વિસ્તારમાં લઈ આવી શક્યા. અને બસ આ જ આપણું કામ હતું કે આપણે ઉર્જાને નાના વિસ્તારમાં જો સંગ્રહિત કરી શકીએ તો આપણે એ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ, બરાબર. ચલો હવે અંદરના ભાગમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ. તો માની લો કે અંદરના બી બિંદુએ હું આને બી બિંદુ કહી દઉં તો બોલો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર આમ, આ માઇનસનું વિદ્યુત ક્ષેત્ર આમ, અને પ્લસનું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, માઇનસનું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન નોટ એ અંદરના ભાગમાં એવું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો કેપેસિટરના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે પ્લસ વિદ્યુત ભારિત પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર, અને પ્લસ ઈ માઇનસ એટલે કે માઇનસ પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર. બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે એક પ્લસ અને એક માઇનસ લખી નાખું. તો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આમ કેપેસિટરના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, ને વિદ્યુત ક્ષેત્ર જ નથી તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં કોઈ ઉર્જા બહારના ભાગમાં નથી. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો કેપેસિટરના અંદરના ભાગમાં ઉર્જા, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એને હું નામ આપી દઉં ઈ ઇન. જો તો બે વિદ્યુત ક્ષેત્ર સેમ ડાયરેક્શનમાં છે, બરાબર. અને સેમ ડાયરેક્શનમાં હોય તો બેનો સરવાળો થાય તો ઈ પ્લસ અને ઈ માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. અને જો આની ડાયરેક્શન લખવી હોય તો આપણે પ્લસ થી માઇનસ તરફની દિશામાંની ડાયરેક્શન થશે, બરાબર. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આમ કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તમને મળી ગયું ઈ ઇન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. પણ આપણે મેળવવું છે એનું કેપેસિટન્સ. આપણે શેનું સૂત્ર મેળવવું છે ના કેપેસિટન્સનું સૂત્ર. જેવી રીતે ગોળાનું આપણે કેપેસિટન્સ લઈ આવ્યા હતા 4 પાઈ એપ્સિલોન નોટ આર, બરાબર. ગોળાનું કેપેસિટન્સ શું હતું 4 પાઈ એપ્સિલોન નોટ આર. કોની ઉપરથી લઈ આવ્યા હતા સી બરાબર ક્યુ અપોન વી. અને સી બરાબર ક્યુ અપોન વી નું સાદરૂપ આપ્યું આપણે, અને સી બરાબર ક્યુ અપોન વી નું સાદરૂપ આવ્યું 4 પાઈ એપ્સિલોન નોટ આર. એવી રીતે અહીંયા પણ આપણે સી બરાબર ક્યુ અપોન વી નું સાદરૂપ આપીએ અને જે આન્સર આવશે એને કહેવાય આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, બરાબર. તો આપણું સૂત્ર છે સી બરાબર ક્યુ અપોન વી, બરાબર. સી બરાબર ક્યુ અપોન વી. તો પેલા આપણે વી મેળવવા પડશે. આપણને ઈ મળી ગયા. જો તો કેટલું વિદ્યુત ક્ષેત્ર છે અંદરના ભાગમાં સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? વિદ્યુત ક્ષેત્ર ખબર છે, વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે આપણે. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, તો બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર થશે V બરાબર E ઇન્ટુ ડી. તો V બરાબર E ઇન્ટુ ડી, જેમાં E એટલે છે સિગ્મા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. સિગ્માની કિંમત મૂકી દઈએ તો સિગ્મા બરાબર આવશે Q અપોન A. Q અપોન A એપ્સિલોન નોટ ડી, બરાબર. આવું સૂત્ર આવ્યું. તો એટલે કે વોલ્ટેજ, બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ આવી ગયા V બરાબર QD અપોન A એપ્સિલોન નોટ. ચલો હવે આપણે આનું કેપેસિટન્સ મેળવીએ. તો કેપેસિટન્સ મેળવવા માટે આપણે શું કરશું? તો આપણું સૂત્ર હતું C બરાબર કેપેસિટન્સનું જનરલ સૂત્ર Q અપોન V.
તો C બરાબર Q/V માં Q એમનેમ રાખીએ, V ની કિંમત મૂકી દઈએ તો જો તો V તમે લઈ આવ્યા Q ઇન્ટુ D એપ્સિલોન નોટ એ છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા હું લખી નાખું એપ્સિલોન નોટ એ સાદરૂપ આપી દો તો જો તો અહીંયાથી Q અને Q કેન્સલ થઈ ગયા તો આન્સર આવી ગયો એપ્સિલોન નોટ A અપોન D. તો આને કહેવાય સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. એનું સૂત્ર તમે લઈ આવ્યા C બરાબર એપ્સિલોન નોટ A અપોન D. અને તમને એ પણ ખબર છે કે જો બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ કે હવાનું માધ્યમ ન હોય પણ બીજું કોઈ માધ્યમ ભરેલું હોય તો અહીંયા આપણે લખવું પડશે C બરાબર એપ્સિલોન A અપોન D. બરાબર, એપ્સિલોન નોટની બદલે લખવું પડશે એપ્સિલોન A અપોન D. તો આમ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એનું સૂત્ર એવું આપણે C બરાબર એપ્સિલોન નોટ A અપોન D. એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર જેમ ઓછું રાખીએ અને જેમ એરિયા વધુ રાખીએ પ્લેટનો એમ કેપેસિટન્સનું મૂલ્ય આપણને કેવું મળશે? વધારે મળશે. બરાબર, અને એ પણ તમે અહીંયા જોઈ શકો કે આપેલ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ એરિયા ઉપર અને બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર એટલે કે કેપેસિટરના પરિમાણ ઉપર આધાર રાખે છે. બરાબર, તો આપણે પહેલા પણ વાત થઈ કે જેમ Q વધે એમ V વધે, એટલે Q અને V ના ગુણોત્તર ઉપર C નો આધાર નથી પણ C નો આધાર કોની ઉપર છે? તો કે કેપેસિટરના પરિમાણ ઉપર આધાર રાખશે. તો આમ સમાંતર પ્લેટ કેપેસિટરનો આધાર એ કેપેસિટરના પરિમાણ ઉપર આધાર રાખશે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આવી ગયું C બરાબર એપ્સિલોન નોટ A અપોન D. બરાબર, પછી હજી આપણે આગળ વધ્યા પ્રશ્નમાં તો જો તમે કે અહીંયા આપણે જે સમાંતર પ્લેટ કેપેસિટર બતાવ્યું છે, બરાબર, દર વખતે આપણે આવું સમાંતર પ્લેટ કેપેસિટર દાખલામાં નહીં બતાવીએ તો દાખલાની અંદર આનો સિમ્બોલ આપણે ઉપયોગમાં લેશું. તો સમાંતર પ્લેટ કેપેસિટરનો સિમ્બોલ આવી રીતે આપણે અહીંયા કરશું. જો તો આ છે સિમ્બોલ એનો. સમાંતર પ્લેટ કેપેસિટરનો સિમ્બોલ જો આપણે બતાવવો હોય એની સંજ્ઞા તો એની સંજ્ઞાને આપણે આવી રીતે બતાવી શકીએ. આ છે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ. બરાબર, સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એને આવી રીતે દર્શાવવામાં આવે સમાંતર પ્લેટ કેપેસિટરને. અને ઘણા કેપેસિટર એવા આવે કે તમે બે પ્લેટ વચ્ચેનું અંતર બદલી શકો. કેપેસિટન્સમાં ચેન્જ કરી આપણે એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર બદલાય એટલે કેપેસિટન્સ બદલાય. તો એને કહેવાય ચલિત પ્લેટ કેપેસિટર અથવા તો ચલિત કેપેસિટર. બરાબર, તો જો કેપેસિટરનું કેપેસિટન્સ આપણે બદલી શકતા હોઈએ એટલે કે બદલી શકાય એવું કેપેસિટન્સ હોય, બદલી શકાય એવા કેપેસિટન્સ વાળું કેપેસિટર હોય તો એનો સિમ્બોલ આવી રીતે થશે. બરાબર, આને કહેવાય ચલિત પ્લેટ કેપેસિટર. બરાબર, અને આ છે કેપેસિટર ખાલી જેનું કેપેસિટન્સ બદલી શકાતું નથી. બરાબર, આ એનો સિમ્બોલ થઈ ગયો. પછી બીજું યાદ ઈ કરો કે ભાઈ આપણે અગાઉના પ્રશ્નમાં પણ જોઈ ગયા કે કેપેસિટર હોય તો એનો એકમ શું થશે? તો કે કેપેસિટરનો એકમ અહીંયાથી લખાવો તો કુલમ પર વોલ્ટ. પણ કુલમ પર વોલ્ટ એની બદલે આપણે એનો પ્રચલિત એકમ શું છે? માઇકલ ફેરેડ. એની યાદમાં એના એકમને આપણે કહેશું ફેરેડ. શું નામ આપશું? ફેરેડ. તેનો એકમ થશે ફેરેડ. બરાબર, અહીંયા આપણે લખીએ એની સંજ્ઞા. તો અહીંયા આપણે લખીએ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એનું સૂત્ર C બરાબર એપ્સિલોન. તો અહીંયા આપણે લખીએ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એનું સૂત્ર C બરાબર એપ્સિલોન નોટ A અપોન D. બીજું એની સંજ્ઞા. તો એની સંજ્ઞા આપણે આવી રીતે કરશું. એનો એકમ, એના એકમને આપણે આવી રીતે બતાવશું. જો તો એનો એકમ થશે કુલમ પર વોલ્ટ અથવા માઇકલ ફેરેડેની યાદમાં આપણે એના એકમને કહેશું ફેરેડ. બરાબર, પણ ફેરેડ છે એ બહુ મોટો એકમ થઈ જશે. મોટો એકમ એટલા માટે થઈ જશે કે ભાઈ તમારે જો ફેરેડ 1 ફેરેડ કેપેસિટન્સ જોતું હોય તો પ્લેટનો એરિયા તમારે બહુ મોટો રાખવો પડશે. એટલા માટે વ્યવહારમાં નાના એકમો પ્રચલિત છે. અને નાના એકમો એટલે કે આપણે દાખલાની અંદર જે એકમો આવશે એ થશે માઇક્રોફેરેડ, નેનોફેરેડ, પાઇકોફેરેડ. આવા નાના એકમો આપણે ઉપયોગમાં લેવાના રહેશે કેપેસિટન્સ માટેના. બરાબર, કેપેસિટન્સનો એકમ ફેરેડ તો બહુ મોટો એકમ થશે. એનું કારણ એ છે કે માની લ્યો કે મારે એક ફેરેડ એનું કેપેસિટન્સ જોતું છે દાખલા તરીકે,
જો મારે 1 ફેરેડનું કેપેસિટન્સ જોતું હોય તો મારે પ્લેટનો એરિયા કેટલો રાખવો પડે વિચારો. જો અહીંયા આપણે ગણતરી કરીએ કે ભાઈ માની લો કે મારે 1 ફેરેડનું કેપેસિટન્સ જોતું હોય તો હું અહીંયા C બરાબર લખી નાખું 1. મારે એરિયા ગણવો છે બરાબર. હું એરિયાને કરતા બનાવી દઉં તો એરિયા બરાબર શું સૂત્ર બન્યું? તો C બરાબર 1 ફેરેડ મારે જોઈએ છે. તો માની લો કે મારે 1 ફેરેડનું કેપેસિટન્સ જોતું હોય એવું કેપેસિટર બનાવવું હોય તો C બરાબર 1, D અંશમાં ગયા, એપ્સિલોન નોટ છેદમાં ગયા. તો D અપોન એપ્સિલોન નોટ. માની લો કે D બરાબર મેં લીધા છે અહીંયા 1 મિલીમીટર બરાબર. તો અહીંયા હું લખી નાખું 1 મિલીમીટર એપ્સિલોન નોટ 8.85 10 to the power -12. પણ અહીંયા હું 9 લખી નાખું હાલો બરાબર. 9 ગુણ્યા 10⁻12 બરાબર. હવે આનો આન્સર તમને પોઈન્ટમાં મળશે બરાબર. પણ આપણે એને પણ અવગણી નાખીએ. માની લો કે 9 છે એને ખાલી અંદાજિત રીતે સમજી લેવા માટે કે 9 છે એને 10 ગણી નાખો ચાલો. તો જો હું 9 ને 10 ગણી લઉં તો કેટલી ઘાત થઈ ગઈ? 10⁸ ઘાત આવી. જો તો 10⁸ ઘાત મીટર સ્ક્વેર બરાબર. -12 અંશમાં ગયા તો +12 9 ઘાત અને હજી 9 ને 10 સમજી લ્યો તો 10⁸ ઘાત આવી. અને 10⁸ ઘાત મીટર સ્ક્વેર એરિયા એટલે કે 10⁴ ઘાત મીટર લંબાઈ અને 10⁴ ઘાત મીટર પહોળાઈ. એટલે કે 10 કિલોમીટર લંબાઈ અને 10 કિલોમીટર અંદાજિત રીતે 10 કિલોમીટર લંબાઈ અને પહોળાઈ વાળી એટલી એરિયા વાળું તમે જ્યારે બે પ્લેટો લ્યો સમાંતર અને એને 1 મિલીમીટર અંતરે રાખી દો ત્યારે તમે 1 ફેરેડનું કેપેસિટર બનાવી શકો. અને 10 કિલોમીટર લંબાઈ 10 કિલોમીટર પહોળાઈ આટલી મોટી પ્લેટ મળી શકે નહીં બરાબર. કેમ કે 10 કિલોમીટર ઊંચી પ્લેટ એટલે તો માઉન્ટ એવરેસ્ટ જેટલી પ્લેટ થઈ ગઈ. તો એવું વ્યવહારમાં તો કોઈ દિવસ શક્ય છે નહીં. 10 કિલોમીટર લંબાઈની પ્લેટ આવું શક્ય નથી. એટલે 1 ફેરેડનું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર આપણને વ્યવહારમાં ન મળી શકે. આપણે એના નાના એકમો જ લેશું. માઇક્રો ફેરેડ, નેનો ફેરેડ, પાઇકો ફેરેડ આવા બધા કેપેસિટન્સના એકમો છે બરાબર. હવે આપણો નવો પ્રશ્ન છે કેપેસિટરમાં કે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવવું છે બરાબર. કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહિત થઈ? કેમ કે આપણો મેઇન પ્રશ્ન તો ઉર્જા માટે હતો. કેમ કે આપણે કેપેસિટર તો ઉર્જા માટે બનાવ્યું હતું કે ભાઈ કોઈ પણ યંત્રને ઝટકો મરાવી અને ચાલુ કરવું હોય તો એના માટે કેપેસિટરનો ઉપયોગ થાય. એના માટે આપણે ઉર્જાને સંગ્રહિત કરવી હતી. તો જો અહીંયા કેપેસિટરમાં ઉર્જા સંગ્રહિત થઈ ગઈ. વધારે ઉર્જા સંગ્રહિત કરવી હતી તો આપણે બે સમાંતર બે સુવાહકો લીધા તો વધારે એનું કેપેસિટન્સ વધારી શકાય. ઉર્જા સંગ્રહિત કરી લીધી. તો હવે આપણે કેટલી ઉર્જા સંગ્રહિત કરી આ કેપેસિટરની અંદર? આપણી પાસે કેટલી ઉર્જા છે અત્યારે? જો આપણે ઈ મેળવવું હોય તો એ આપણે એની ગણતરી કરીએ. તો અહીંયા હું લખું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો હવે તમે અહીંયા જુઓ કે અહીંયા આપણે Q વિદ્યુતભાર છે ને અહીંયા કેટલો વિદ્યુતભાર છે? -Q. તો અહીંયા +Q ને અહીંયા -Q વિદ્યુતભાર. પણ પહેલા તો આ બે પ્લેટ તટસ્થ જ હતી. જો ત્યાં હું દોરું માની લો કે પહેલા તો આ બે પ્લેટ તટસ્થ જ હતી બરાબર. પણ પછી હું કર્યું તો કે આપણે અહીંયાથી Q વિદ્યુતભારને લઈને અહીંયા લઈ આવ્યા. તો એ કઈ રીતે લઈ આવ્યા હશું? તો કે આપણે થોડો વિદ્યુતભાર માની લો કે અહીંયાથી હું dq વિદ્યુતભાર લઈ આવ્યો એને મેં અહીંયા મૂક્યો એટલે અહીંયા +dq અહીંયા -dq. પાછો અહીંયાથી મેં dq ધન વિદ્યુતભાર અહીંયા મૂક્યો. પાછો વિદ્યુતભાર એટલે કે ટુકડે થોડો વિદ્યુતભાર અહીંયાથી લઈ આવી અહીંયા મૂકતો ગયો. તો હવે એ જે ધન વિદ્યુતભારને અહીંયાથી અહીંયા હું જ્યારે લઈ આવું છું ત્યારે અહીંયા રહેલા વિદ્યુતભાર જે ઓલરેડી જમા થઈ ગયો એના વિરુદ્ધ મારે કાર્ય કરવું પડ્યું. અને એવી રીતે એમ કરતા ધીમે ધીમે હું અહીંયા Q વિદ્યુતભાર જમા કર્યો અને અહીંયા મેં કેટલો વિદ્યુતભાર જમા કર્યો? -Q બરાબર. આપણે આવી રીતે વિચારીએ. તો ધારો કે કોઈ પણ સમયે અત્યારે અહીંયા છે Q વિદ્યુતભાર અને અહીંયા છે -Q વિદ્યુતભાર બરાબર. હું થોડો વિદ્યુતભાર અહીંયાથી અહીંયા મૂકતો હતો તો અત્યારે અહીંયા થયો છે Q વિદ્યુતભાર ને અહીંયા છે થયો છે -Q વિદ્યુતભાર બરાબર. કેમ કે આપણે કોઈ વચ્ચેનો કેસ વિચારી લઈએ બરાબર. કેમ કે અહીંયા જે તમારે કાર્ય કરવું પડશે એ ચલિત બળ હેઠળ કાર્ય કરવું પડશે. કેમ કે અહીંયા જેમ વિદ્યુતભાર વધતો જાય તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે.
અને વિદ્યુત ક્ષેત્ર વધતું જાય એમ તમારે બળ વધારતું જવું પડશે, કેમ કે વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા મૂકવા માટે. તો આમ ચલિત બળ હેઠળ કાર્ય થયું. એ કાર્ય ગણવા માટે આપણે સંકલનની જરૂર પડે ને સંકલનનો દાખલો ગણવા માટે આપણે શું કરતા હોઈએ, કોઈ વચ્ચેનો કેસ વિચારી લેતા હોઈએ. તો અહીંયા મારે જમા કરવો છે ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર, પણ અત્યારે માની લ્યો કે મેં ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર અહીંયા જમા થયો છે અત્યારે, બરાબર. અને હવે હું અહીંયા સૂક્ષ્મ વિદ્યુત ભાર ડી ક્યુ ને અહીંયાથી અહીંયા લઈ આવું. હાલો, મારે કેટલું કાર્ય કરવું પડશે? તો પહેલા મને એ કહો કે આ બે પ્લેટ વચ્ચેના જે બે પ્લેટ જે છે, બરાબર, અહીંયા પ્લસ ક્યુ ને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો અત્યારે મારે જો કુલ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો પહેલા મને ઈ આપણે અહીંયા વિચારીએ કે ભાઈ સી બરાબર અત્યારે ક્યુ વિદ્યુત ભાર ને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર. તો કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર એટલે તો ધન પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર થયો. તો અહીંયા ક્યુ ને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. બોલો આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થયું? તો કે સી બરાબર ક્યુ અપોન વી, જ્યાં વી એટલે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા ક્યુ ને અહીંયા માઇનસ ક્યુ એટલે અત્યારે વિદ્યુત સ્થિતિમાન વી અને વિદ્યુત ભાર ક્યુ, જે અચળ જ રહેવાનું છે, કેપેસિટન્સ તો હંમેશા અચળ જ રહેશે. તો સી બરાબર ક્યુ અપોન વી. અને તેથી હવે અહીંયા મારે ડી ડબલ્યુ સૂક્ષ્મ કાર્ય કરવું છે. ડી ક્યુ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ આવવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ. તો સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ કેટલું કાર્ય કરવું પડશે? તો કાર્યનું સૂત્ર છે વી ઇન્ટુ ડી ક્યુ. યાદ કરો, ડબલ્યુ બરાબર શું સૂત્ર હતું? તો ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ. તો સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ડી ક્યુ. તો અત્યારે અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો વી બરાબર અહીંયાથી લખાવો તો આ કેસ માટે હું શું લખી શકું? વચ્ચેના કોઈ કેસ માટે તો કે વી બરાબર શું લખી શકાય? તો કે ક્યુ અપોન સી. તો ક્યુ અપોન સી ઇન્ટુ ડી ક્યુ. તો મારે કુલ કાર્ય મેળવવું હોય તો શું કરી નાખવું પડે? અહીંયા સંકલન કરી નાખવું. અને કેટલો વિદ્યુત ભાર મારે જમા કરવો છે? તો કે 0 થી શરૂ કરીને કેપિટલ ક્યુ સુધીનો વિદ્યુત ભાર ધન પ્લેટ ઉપર જમા કરવો છે. અને તેથી અચળ પદોને બહાર લઈ લો. તો 1 upon c q into dq from 0 to q. હવે હું જો આનું સંકલન કરી નાખું તો q નું સંકલન શું થાય? q²/2, બરાબર. તો સાદરૂપ આવી ગયું અને લિમિટ મૂકી દઈએ. q²/2 માં કેપિટલ q ની લિમિટ મૂકી દઈએ તો સાદરૂપ આવી ગયું q²/2 અને છેદ એની યાર ગુણાઈ ગયા. તો q²/2c. આજે આપણે કાર્ય કર્યું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ. આ કાર્ય કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, બરાબર. આ કાર્ય કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તેથી આને જ કહેવાય કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. તો U બરાબર આપણે લખી શકીએ q²/2c. તો આ આપણને જે સૂત્ર મળ્યું એને કહેવાય કેપેસિટરમાં જે આપણે ઉર્જા સંગ્રહિત કરી, જે ઉર્જા કયા સ્વરૂપમાં છે? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે. તો કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં કેટલી ઉર્જા સંગ્રહિત થઈ? તો એનું સૂત્ર આપણને મળી ગયું કે જો કેપેસિટરનું કેપેસિટન્સ C હોય અને બે પ્લેટ ઉપર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય, પણ આપણે તો પ્લસ પ્લેટના વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાનો છે. તો જો પ્લસ પ્લેટ ઉપર ક્યુ વિદ્યુત ભાર હોય અને કેપેસિટરનું કેપેસિટન્સ C હોય તો આવા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર શું આવશે? q²/2c, બરાબર. આને કહેવાય કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર. અહીંયા આપણે લખીએ તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, એને હું નામ આપી દઉં U. તો એનું સૂત્ર મને મળી ગયું q²/2c. ચાલો હવે આપણે કામ કરીએ. આ જે સૂત્ર મળ્યું એ વિદ્યુત ભાર અને કેપેસિટન્સના પદમાં છે, બરાબર. આ જ સૂત્રને હું અલગ અલગ પદોમાં લાવી શકું. જો કઈ રીતે? તો કે તમને ખબર છે કે
સી બરાબર શું થાય તો કે ક્યુ અપોન વી. તો ક્યુ બરાબર હું શું લખી શકું સીવી. અહીંયાથી ક્યુ બરાબર સીવી. તો અહીંયા હું લખી નાખું ક્યુ ની બદલે સીવી. તો સી સ્ક્વેર વી સ્ક્વેર અપોન 2c. તો સૂત્ર બન્યું હાફ સીવી સ્ક્વેર. આને પણ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર કહેવાય. પણ આ કોના પદમાં છે તો કે બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ અને કેપેસિટન્સના પદમાં. આ સૂત્ર કયા પદમાં છે તો કે વિદ્યુતભાર અને કેપેસિટન્સના પદમાં. બરાબર. અને ત્રીજું સૂત્ર હજી આપણે એનું મેળવીએ તો ક્યુ સ્ક્વેર ને હું એમનેમ રાખી દઉં 2 અને c ની કિંમત મૂકી દઉં c બરાબર ક્યુ અપોન વી. તો ક્યુ અપોન વી એક એક વાર ક્યુ ઉડી ગયા તો સૂત્ર બન્યું QV અપોન 2. તો જો તમે અહીંયા કે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાના સૂત્ર 3 બને છે. બરાબર. Q²/2c હાફ સીવી સ્ક્વેર અને QV/2. આ ત્રણ સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. કેમ કે આપણે ઘણીવાર જ્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવાની હોય ત્યારે આપણે વિદ્યુતભાર અને વોલ્ટેજ ખબર હોય તો QV/2 પરથી ઉર્જા મળે. ઘણીવાર છે આપણે વોલ્ટેજ અને કેપેસિટન્સ ખબર હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. અને જો વિદ્યુતભાર અને સી ખબર હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. ઉપરાંત ઘણી સાબિતીની અંદર પણ આપણે આવા સૂત્રોની જરૂર પડતી હોય તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના ત્રણેય સૂત્રો આપણને આવડવા જોઈએ. એ ત્રણેય સૂત્રો મારી સાથે બોલો. પહેલું સૂત્ર U બરાબર Q²/2c, બીજું સૂત્ર હાફ સીવી સ્ક્વેર અને ત્રીજું સૂત્ર QV/2. ફરીવાર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોય, બહુ નાના વિસ્તારમાં સંગ્રહિત થયેલી હોય, ઈ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થયેલી હોય એના ત્રણ સૂત્રો U બરાબર બોલો મારી સાથે U બરાબર Q²/2c, હાફ સીવી સ્ક્વેર અને QV/2. ફરીવાર U બરાબર Q²/2c, હાફ સીવી સ્ક્વેર અને QV/2. બરાબર. આ ત્રણ એના સૂત્રો છે એ આપણને આવડવા જોઈએ. હવે આપણે અહીંયા હજી એક સૂત્ર તારવવાનું છે અહીંયા જે આપણે આ ઉપયોગ આપણે જ્યાં સમજ્યા એની ઉપરથી. બરાબર. હજી એકવાર આપણે આ પ્રશ્નને જો સમજી લઈએ તો અહીંયા આપણે શું કર્યું તો કે મારે અહીંયા લાવવો તો કેપિટલ ક્યુ વિદ્યુતભાર, પણ અત્યારે મારે કોઈ હું વચ્ચેનો કોઈ કેસ મેં વિચાર્યો તો અહીંયા ક્યુ વિદ્યુતભાર અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. અને હવે હું ડીક્યુ વિદ્યુતભાર અહીંયાથી અહીંયા લાવું તો મારે કેટલું કાર્ય કરવું પડે. બરાબર. કેપેસિટન્સ C બરાબર Q/V નો ગુણોત્તર તો અચળ જ રહેવાનો છે. તો C બરાબર અત્યારે વિદ્યુતભાર Q છે અને વોલ્ટેજ છે V. માની લ્યો કે બે પ્લેટ વચ્ચેના. તો મારે કેટલું કાર્ય કરવું પડે તો dW બરાબર V * dQ. V એટલે અત્યારના વોલ્ટેજ તો અત્યારે Q અને અહીંયા માઇનસ Q વિદ્યુતભાર છે તો બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ V અહીંયાથી લખાવો તો V બરાબર Q/C લખી શકો V ની બદલે * dQ. આ સૂક્ષ્મ કાર્ય તો કુલ કાર્ય મારે કેટલું કરવું પડશે 0 થી Q વિદ્યુતભારને લાવવા માટે. તો અહીંયા મેં C ને 12 લઈ લીધા. જો તો Q નું સંકલન તો Q નું સંકલન શું આવશે Q²/2 અને C ગુણાઈ ગયા તો Q²/2c. બરાબર. તો આવી રીતે તમે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવી શકો. હવે આપણે જે સૂત્ર મેળવીએ છીએ એ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર. કેપેસિટરમાં સંગ્રહિત અહીંયા હું લખી નાખું ઉર્જા ઘનતા. હવે આપણે જે અગાઉના જે રાશિઓ ભણ્યા એમાં ઘનતા એટલે શું હોય તો કે દળ ભાગ્યા કદ. તો અહીંયા છે ઉર્જા ઘનતા, એ દળ ઘનતા હતી તો દળ ભાગ્યા કદ. તો ઉર્જા ઘનતા એટલે શું આવશે ઉર્જા ભાગ્યા કદ. તો તમને ઇનડાયરેક્ટલી તો ખબર પડી ગઈ કે ઉર્જા ઘનતા એટલે શું હશે તો કે ઉર્જા U અથવા તો W બરાબર છેદમાં કદ. તો કદ એટલે કોનું કદ તો કે કેપેસિટર જે હતું આપણે અહીંયા ભણ્યા હતા ત્યાં કેપેસિટર છે. બરાબર. તો કેપેસિટરનું કદ કેટલું થાય તમે વિચારો તો ત્રિપરિમાણમાં તો કે આ બે પ્લેટ એનો એરિયા આપણે કેટલો કીધો તો A અને બે પ્લેટ વચ્ચેનું અંતર D. બરાબર. જો તો આ એરિયા A, બે પ્લેટ વચ્ચેનું અંતર D. તો બોલો કુલ કદ કેટલું થયું આ ટોટલ કદ કેપેસિટરનું તો કે AD ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ મળી ગયું મને. તો બે પ્લેટનો એરિયા A અને અંતર D હોય તો કુલ કદ થશે એનું AD. તો અહીંયા હું લખી નાખું AD. તો બસ આપણે આનું સાદરૂપ આપીએ એને જ કહેવાય કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર. એને આપણે ρe વડે બતાવી દઈએ. બરાબર. ટેક્સ્ટબુકની અંદર સ્મોલ u વડે બતાવ્યા છે, અહીંયા હું એને ρe વડે બતાવી દઉં. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતા તો પહેલા તો અહીંયા હું એ લખું કે ભાઈ કેપેસિટરનું કદ
એના બરાબર ક્ષેત્રફળ ગુણ્યા બંને પ્લેટ વચ્ચેનું અંતર એટલે કે એડી. તો આ મળી ગયું મને કેપેસિટરનું કદ V બરાબર એડી. કેપેસિટરનું કદ મળી ગયું મને. આ વોલ્ટેજ નથી, આ શું છે? કદ છે, વોલ્યુમ V. તો આ મને કદ મળી ગયું V બરાબર એડી. હવે કેપેસિટરની ઉર્જા ઘનતા કોને કહેવાય? તો કે આપણે અગાઉની જ વ્યાખ્યા એ પ્રમાણે કે ભાઈ એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને કેપેસિટરની ઉર્જા ઘનતા કહે છે. એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને કેપેસિટરની ઉર્જા ઘનતા કહે છે. બરાબર. તો એકમ કદમાં કેટલી ઉર્જા સંગ્રહિત થઈ અને ઉર્જા ઘનતા કઈ આપણે ρ E વડે એને આપણે બતાવી દઈએ. બરાબર. E4 એનર્જી ઉર્જા ઘનતા અને ઈ ઉર્જા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થયેલી છે. તો ρ E અહીંયા મેં લખી નાખ્યા. ઉર્જા ભાગ્યા કદ તો U/AD. U તો U નું કયું સૂત્ર અહીંયા લગાડી શકું? 3 માંથી ગમે લગાડી દઈએ, પણ અહીંયા આપણે હાફ CV² અત્યારે હું અહીંયા એપ્લાય કરું છું. બરાબર. તો હાફ CV² અને છેદમાં શું છે? AD. બરાબર. U એટલે હાફ CV². જો તો હાફ CV² અને છેદમાં કદ એટલે કે ઉર્જા ભાગ્યા કદ એટલે ઉર્જા ઘનતા. તો હવે આપણે જો સાદરૂપ આપીએ તો C નું સૂત્ર હું લખી નાખું ε0A/d. ε0A/d મેં C નું સૂત્ર લખી નાખ્યું. V નું સૂત્ર હું લખી નાખું V બરાબર ED. કારણ કે સમજો આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવીએ છીએ અને ઉર્જા કયા સ્વરૂપમાં સંગ્રહિત થયેલી છે? બરાબર. તો એટલા માટે હું વોલ્ટેજને લખી નાખું V બરાબર ED. બરાબર. અગાઉ જેમ આપણે સાબિત કર્યું એ જ રીતે V બરાબર વોલ્ટેજને લખી નાખું V બરાબર ED. બરાબર. અગાઉ જેમ આપણે સાબિત કર્યું એ જ રીતે V બરાબર ED. તો અહીંયા હું લખી નાખું V² ની બદલે E² × D² છેદમાં તો અહીંયા શું બાકી રહ્યું? જો તો C મૂકી દીધા ε0A/d E² D²/2AD upon 2AD. અહીંયા જો તો A કેન્સલ અને અહીંયા D, અહીંયા D, તો અહીંયા D² કેન્સલ થઈ ગયા. તો શું વધ્યું હવે? ε0E²/2. તો સૂત્ર B નું હાફ ε0E². તો આમ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર થશે ρ E બરાબર હાફ ε0E². આમ એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા, એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા એની ઉર્જા ઘનતાનું સૂત્ર થયું ρ E બરાબર હાફ ε0E². આ સૂત્ર પણ આપણને આવડવું જોઈએ. બરાબર. તો આમ કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા એને આપણે નામ આપશું ઉર્જા ઘનતા. તો કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે હાફ ε0E². અને તમને ખબર છે જો ઉર્જા ઘનતાનો એકમ પૂછવામાં આવે તો એનો એકમ થશે જૂલ પ્રતિ મીટર ક્યુબ. બરાબર. અને ઉર્જાનો એકમ તો જૂલ છે, તો જૂલ પ્રતિ મીટર ક્યુબ આનો એકમ થશે. તો આવી રીતે કેપેસિટર આપણે તો આજે 3 સૂત્રો મેં તમને કરાવ્યા. એમાં પહેલું હતું કેપેસિટરમાં સંગ્રહિત કેપેસિટરનું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0A/d. અને ઈ કેપેસિટન્સ છે ઈ Q અને V ઉપર આધાર નહીં રાખે, પરંતુ કેપેસિટરના પરિમાણ ઉપર આધાર રાખે છે. એટલે કે ε0A અને d એટલે કે એના એરિયા અને બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. બીજું કે કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહિત થયેલી છે જેનો આપણે ઉપયોગ કરવાના છે એના 3 સૂત્રો આપણે તૈરવા. પહેલું સૂત્ર હતું Q²/2C, બીજું સૂત્ર આપણે હાફ CV², ત્રીજું સૂત્ર QV/2. 3 સૂત્રો તૈરવા અને આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે તૈરવું અને ઈ ઉર્જા ઘનતાનું આપણે જે સૂત્ર તૈરવું એ સૂત્ર મળ્યું આપણે હાફ ε0E².
બરાબર, નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે આને લગતા થોડાક દાખલા ગણીએ, પછી આપણે આગળના ટોપિક લઈએ.